हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः
સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. ભગવાને પાંચમા અધ્યાયના અંતમાં 3 શ્લોકોમાં આ છઠ્ઠા અધ્યાયનો સંક્ષેપમાં આપણને નિર્દેશ કર્યો. એનો જ ઉલ્લેખ કરતા શંકરાચાર્યજી આ છઠ્ઠા અધ્યાયને સંગતિ ભાષ્યમાં આપણને કહે છે અતીત અનંતર અધ્યાય અંતે. અતીત એટલે પહેલાનો, અનંતર એટલે બહુ દૂરનો નહીં, અંતર એટલે દૂર, અનંતર એટલે શું છે બહુ દૂરનો નહીં. એનો શું થયો આગળનો. પાંચમા અધ્યાયમાં અંતમાં શું કેવું ધ્યાન યોગસ્ય સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય સૂત્રભૂતાઃ શ્લોકાઃ સ્પર્શાન કૃત્વા બહિ ઇત્યાદયઃ ઉપદિષ્ટાઃ. સ્પર્શાન કૃત્વા બહિ ઇત્યાદિ શ્લોકો દ્વારા 3 શ્લોકો દ્વારા ભગવાને આપણને સંક્ષેપમાં શું કરવામાં આવ્યું, આ ધ્યાન યોગ છે જે બ્રહ્મ જ્ઞાન સમ્યક દર્શન માટેનું અંતરંગ સાધન છે. આત્મજ્ઞાન માટે 2 પ્રકારના સાધનની જરૂર છે. એક બહિરંગ સાધન છે, બીજું અંતરંગ સાધન છે. કર્મયોગ જેને કહીએ, ભક્તિ કહીએ, બધા શું છે બહિરંગ સાધન છે. ધ્યાન એક શું છે અંતરંગ સાધન છે. બહાર કશું કરવાનું નથી. ધ્યાન એટલે આપણી જાતને આપણે એવા બનાવીએ જેથી આ બ્રહ્મ જ્ઞાન આપણા માટે શક્ય બને. સમ્યક દર્શન એટલે કે સારી રીતે આપણે પોતાના સ્વરૂપના દર્શન કરી શકીએ. ઉપદિષ્ટા તેષામ, આ જે 3 શ્લોકોમાં આપણને ઉપદેશ કરવામાં આવ્યો એને શું છે વૃત્તિ સ્થાનીય અયમ ષષ્ઠો અધ્યાય. શંકરાચાર્યજી કહે છે વૃત્તિ સ્થાનીય. વૃત્તિ સ્થાનીય એટલે કે વિસ્તાર કરવામાં આવ્યો. આગળના પામે અધ્યાય શરૂ થયો ત્યાં વૃત્તિ સ્થાનીય અયમ ષષ્ઠ અધ્યાય આરભ્યતે. હવે ભગવાન આ છઠ્ઠા અધ્યાયનો આરંભ કરી રહ્યા છે. શાને માટે? વૃત્તિ સ્થાની, વિસ્તારપૂર્વક જે 3 શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું છે એનો જ વિસ્તાર હવે અહીંયા ભગવાન કરી રહ્યા છે. યત્ર ધ્યાન યોગસ્ય બહિરંગમ કર્મ ઇતિ. આ કર્મ જે છે એ ધ્યાન માટેનો, એ બ્રહ્મ જ્ઞાન માટેનું બહિરંગ સાધન છે. યાવત ધ્યાન યોગ આરોહણ સમર્થ તાવત ગૃહસ્થેન અધિકૃતેન કર્તવ્યમ કર્મ. આ કર્મ પણ ક્યાં સુધી કરવાનું? ધ્યાન યોગ પર આરૂઢ થવા માટે સમર્થ બને ત્યાં સુધી એને શું કરતા રહેવું પડે? પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા જ રહેવું પડે. ઇતિ અતઃ તત્સૌતિ. અને એટલા માટે ભગવાન આ કર્મની પણ સ્તુતિ અહીંયા કરશે જ. ભલે ધ્યાન યોગની ચર્ચા છે પણ જે બહિરંગ સાધન કર્મ જે છે એ કર્મની પણ ભગવાન અહીંયા પ્રશંસા અવશ્ય કરવાના છે. તો કે છે પણ તમારે ધ્યાન કરવું છે તો આ કર્મ કરવાની જરૂરત શું છે? કોના જવું? મારે તો મેડિકલમાં જવું છે, આ 12મા ધોરણ સુધી ભણવાની જરૂરત શું છે? સીધું શું કરવાનું? દાદા પણ ડોક્ટર, મમ્મી પણ ડોક્ટર, પપ્પા પણ ડોક્ટર, કાકા પણ ડોક્ટર. એટલે આ બાળકને સીધું શું કરી દેવાનું? મેડિકલમાં. ગમે એવો મોટો વૈજ્ઞાનિક હોય એના બાળકને પણ શરૂ તો ક્યાંથી કરવું પડે? એક અડે એક, ક કમળનો ક, ખ ખડિયાનો ખ. હવે પેલો ગ ગણપતિનો ગ એવું ભણતા આપણે. હવે શું થઈ ગયું? ગ ગધેડાનો ગ, ઘ ઘરનો ઘ. વૈજ્ઞાનિક નો પુત્ર હોય કે ડોક્ટર નો પુત્ર હોય, શરૂ તો ક્યાંથી કરવું પડે? એકડે એકથી જ શરૂ કરવું પડે. એટલે શંકરાચાર્ય કહે છે ભલે યોગમાં ધ્યાન યોગમાં આરૂઢ થવું છે પણ એને માટે જે આવશ્યક છે એ કર્મની પણ ભગવાન અહીંયા સ્તુતિ કરવાના જ છે. નાનું કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ યાવતા અનુષ્ઠેયમ ઇતિ વિહિતમ કર્મ યાવત જીવમ. તો તમે એવું શું કામ કહો છો? આ ધ્યાન યોગમાં આરૂઢ થાય એટલે કે એનું મન શાંત થઈ જાય, નિશ્ચળ થઈ જાય, એકાગ્ર થઈ જાય ત્યાં સુધી જ એને કર્મ કરવાના છે. પછી તો એને કર્મનો પણ શું કરી દેવાનો? ત્યાગ કરી જ દેવાનો. તો કે સીમાકરણમ, ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે એ સમર્થ થાય
ત્યાં સુધી જ એને કર્મ કરવાના છે. એવું જે સીમાકરણ એટલે કે એવી જે મર્યાદા કર્મ કરવાની તમે બતાવી અને ગૃહસ્થ માટે તમે કહી રહ્યા છો તો કે એ બરાબર નથી. કેમ? યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી ગૃહસ્થે તો શું કરવાનું છે? અગ્નિહોત્ર કર્મ કરવાનું છે. એટલે કે કર્તવ્ય કર્મ કરતા જ રહેવાનું છે. જીવે ત્યાં સુધી છે. શાસ્ત્ર જ કહે છે યાવત જીવમ, જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ કર્મ કરતા જ રહેવાના છે. એટલે શંકરાચાર્ય કહે છે ના નહીં. કેમ? આરુ વૃક્ષો મુનિર્યોગમ કર્મ કારણમ ઉચ્યતે ઇતિ વિશેષણાત. શંકરાચાર્ય કહે છે આ અર્થ હું કહેતો નથી. અહીંયા જ ભગવાન પહેલા શ્લોકમાં જ આપણને કહે છે કે જેને આ યોગ જાત મુમુક્ષુ, આપણે જોઈ ગયા શબ્દ મુમુક્ષુ એટલે કોણ છે? જેને મોક્ષની ઈચ્છા છે. જિજ્ઞાસુ એટલે કે જેને જ્ઞાનની ઈચ્છા છે. એ જ રીતે શું છે? આરુરુક્ષુ, જેને ધ્યાન યોગ પર આરૂઢ થવાની ઈચ્છા છે એને શું કહેવામાં આવે? આરુરુક્ષુ. શંકરાચાર્યજી કહે છે ભગવાન સ્વયં આ શબ્દ પ્રયોગ કરે છે કે જેને ધ્યાન યોગ પર આરૂઢ થવાની ઈચ્છા છે એને માટે કારણ કયું છે? કર્મ કારણ ઉચ્યતે. એને માટે કર્મ તો કારણ છે. કર્મ અચાનક ફેંકી દેવાનું નથી. કર્મનો ત્યાગ ક્યાંય કરવાનો છે જ. જો કેટલાક લોકોને એવી આદત હોય અમે તો બહુ કર્યો, મારે કઈ કરવું નથી. આવી તો આખી જિંદગી કામ જ કર્યું અમે તો. અને પછી શું કરશે? નવરો નખો દવાડે. નવરો બેઠો એટલે પછી શું કરતો રહેવાનો? એ કેમ? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. પેલો કર્મ કર્યા વગર રહી શકે જ નહીં. એટલે પછી આ કર્મ કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે તો પછી શું કરવાનું? કોણ આવ્યું, કોણ ગયું, કેમ આવ્યું, કેટલા વાગે આવ્યું, ક્યાં જવાનું, ક્યાંથી આવ્યો, ટ્રેનમાં આવ્યો, બસમાં આવ્યો. મનુષ્યનું મન જ આવું છે. અને એટલે ભગવાન કહે છે કે જ્યાં સુધી તારો એકાગ્રતા ન આવે, નિશ્ચલતા એટલે કે મનની ચંચળતાની નિવૃત્તિ નહીં થાય, વિક્ષેપની નિવૃત્તિ નહીં થાય, ત્યાં સુધી કર્મ તો કરતા રહેવાનું જ છે. કેમ? કારણ કે કર્મ જ એ શું છે? અંતઃકરણ શુદ્ધિ માટેનું કારણ છે. 5મા અધ્યાયમાં એટલે આપણે જોઈ ગયા કાયેન મનસા બુદ્ધ્યા કેવલ ઇન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વંતિ. આ યોગી જે છે એ કર્મ કરતા રહે છે. કાયાથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી પણ શું કરે છે? એ કર્મ કરતા જ રહે છે. કેમ? યોગિનઃ કર્મ કુર્વંતિ. આ યોગીઓ કર્મ કરતા રહે છે. શાના માટે? સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી આ કર્મ તો કરતા જ રહેવાના છે. પણ કે મને કેમ ખબર પડી મારું અંતઃકરણ શુદ્ધ છે કે નહીં? મને કેમ ખબર પડે મારા મનમાં વિક્ષેપ ઓછો થયો કે નહીં? કોઈને ખબર નહીં પડે. કોને ખબર પડે? આપણને જ ખબર પડે. એટલા માટે કહું વેદાંતમાં પ્રવેશ ત્યારે જ છે કે જ્યારે તમે પ્રમાણિક છો. એટલે વેદાંતમાં આપણે કોઈને પણ એમ કહીએ ને કે ભાઈ તું આમ ના, એવું કઈ જરૂર છે જ નહીં મને. એનો શું થયો? એની અપ્રમાણિકતા છે. હજી મનમાં આટલો બધો વિક્ષેપ છે, આટલો કામ અને ક્રોધ છે, અને જયારે ગુરુજી ઉપાય બતાવે ત્યારે શું કહે છે? ના, મને કોઈ જરૂર નથી. આપણે એક સ્વામીજી છે, એ કોઈને પણ આવું કે પછી પેલો કેમ તમે ભરૂચથી પછી ઉપર જાઓ ને વડોદરા, અમદાવાદ, એ લોકોનો શબ્દો પ્રયોગ અલગ છે. અહીંયા દક્ષિણ ગુજરાત કરતા બધા શબ્દો પ્રયોગ બિલકુલ અલગ છે. એટલે ધારો કે પેલો સાધક માને જ નહીં ને તો શું કહે છે? સારું જા જજુમી આવું. શું કહે? આપણે આપણી જાત સાથે જ લડી રહ્યા છે અને આપણે જાતની સાથેની આપણી લડાઈ હજી બંધ થઈ જ નથી. અને પછી આપણે એમ વિચારે કે હું ધ્યાન કરવા બેસું, હું જપ કરું. એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી આ ભગવાન જે સીમાકરણ એટલે કે આ મર્યાદા બતાવી રહ્યા છે કે કર્મ કારણ છે અંતઃકરણ શુદ્ધિ માટેનું. કારણ તો કયું છે? આ કર્મ દ્વારા જ અંતઃકરણની શુદ્ધિ છે. ઇતિ વિશેષણાત આરૂઢસ્ય એવ શમેન એવ સંબંધ કારણાત. શંકરાચાર્યજી કહે છે જેને આ યોગ ધ્યાન યોગ પર આરૂઢ થઈ ગયો છે એને માટે કર્મનો ત્યાગ એટલે કે શમઃની ભગવાને ઉપદેશ કર્યો છે. પણ જ્યાં સુધી એ યોગારૂઢ થતો નથી ત્યાં સુધી તો એને શું કરતા રહેવાનું? કર્મ અવશ્ય કરતા રહે.
આમ શંકરાચાર્યજી કહે છે ભગવાને આ બે મર્યાદા બતાવી છે. જેને યોગના ધ્યાન રૂપી યોગ પર આરૂઢ થવું છે એને માટે કર્મ કારણ છે. જેનું મન શાંત થઈ ગયું છે, એકાગ્ર થઈ ગયું છે, વિક્ષેપ રહિત થઈ ગયું છે, એને માટે પછી શું છે? શમઃ કારણ મુચ્યતે. આમ શંકરાચાર્યજી કહે છે આરુરુક્ષો આરૂઢસ્ય ચ શમઃ કર્મ ચ ઉભયમ કર્તવ્યત્વેન અભિપ્રેતમ ચેત. આમ જે આરુરુક્ષુ છે એના માટે કર્મ કારણ છે. જે યોગારૂઢ થઈ ગયો છે એના માટે શમઃ કારણ છે. આમ બંને કર્મ અને શમઃ બંને ભગવાન કઈ દ્રષ્ટિએ દર્શાવી રહ્યા છે? કર્તવ્યના. આ કર્તવ્ય સ્વરૂપે ભગવાન એ પ્રગટ કરી જ રહ્યા છે. તદા આરુરુક્ષો આરુઢસ્ય ચૈતિ શમ કર્મ વિષય ભેદેન વિશેષણ વિભાગીકરણમ ચ અનર્થકમ સ્યાત. શંકરાચાર્યજી કહે છે જો ભગવાન આજે બે વિભાગ કરી રહ્યા છે, જો તમે એમ કહેશો કે આ કર્મ જ કરવાના છે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કર્મ કરતા જ રહેવાના છે, એવું જો તમે કહેશો તો ભગવાન સ્વયં જે બે વિભાગ આપણને દર્શાવે છે તો ભગવાને દર્શાવેલો બીજો વિભાગ જે છે એ અનર્થ થઈ જશે. ભગવાન સ્વયં જ કહે છે શમઃ કારણ મુચ્યતે. જો એટલે વારંવાર કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ પણ મહાત્મા હોય તમને જે પણ કંઈક સાધન બતાવે, જે પણ ઉપદેશ કરે, એ ઉપદેશનું મૂળ ક્યાંક શાસ્ત્રમાં છે કે નહીં. લોકો જાત જાતની કલ્પના કરાવે. લોકો આ પ્રકારનું ધ્યાન ને પેલા પ્રકારનું ધ્યાન, આમ કર્મ કરો ને પેલું કર્મ કરો. આશ્રમમાં જઈ આવે ને તો સેવા કરેલી કહેવાય, પણ ઘરે કર્યું તો શું કહેવાય? ઘરે પણ કર્મ જ છે, ઘરે પણ સેવા જ છે. તમારી ભાવના જ બદલવાની. સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ એને જ ભગવાન શું બનાવી દઈએ? જોયું છે? સિદ્ધિમ વિંદતિ માનવ. આ ભગવાનની ઉપાસના છે, આરાધના હું ભગવાનની કરી રહ્યો છું. ભગવાને મને આ કર્તવ્ય કર્મ આપ્યું છે, હું અવશ્ય કરીશ. જ્યાં સ્કૂલમાં હોઈએ ને આપણે, જયારે શાળામાં આપણે ભણતા હતા, જો સમજો, પછી આપણે ભણીએ પણ ખરા, પણ ઘણી વાર પેલા સાહેબ હોય ને, પછી સાહેબ એમ કે જો તું મારું એક કામ કરીશ, આટલું કામ કરી દેજે. ઘરે મમ્મી સોંપે ને તો પેલો ના પાડે, પણ સાહેબ કે તો શું કે પેલો બહુ ખુશ થાય કે પેલા 40માં મને જ સાહેબે કામ સોંપ્યું. પેલો બહુ ખુશ થાય છે, એને ગર્વ કહેવાય. એને શું કહેવામાં આવે? હા, પેલો ગર્વ અનુભવે કે સાહેબે મને આ કામ સોંપ્યું. ધારો કે સાહેબ એમ કહેવાય કે મારા માટે પાણી લઈ આવ, તો પેલો દોડતો જશે. એટલું જ નહીં, ધારો કે પેલો બીજો ના ના ચાલે રવા દે ને હું લઈ આવું, ના ના સાહેબે મને સોંપ્યું છે, પેલો છાતી કાઢીને બોલે. એને ગર્વ થાય કેમ? સાહેબે મને સોંપ્યું છે. એમ આ કર્તવ્ય કર્મ છે, આપણે પ્રારબ્ધ એ કર્મફળ છે, અને એ આપનાર કોણ છે? કર્મફળ. ગઈકાલ જોઈ કર્મફળ દાતા ઈશ્વર છે. અને ભગવાને મને આ કર્તવ્ય કર્મ આપ્યું છે, તો આપણા મનમાં શું હોવું જોઈએ? ગર્વ હોવો જોઈએ. ભગવાને મને આ કર્તવ્ય કર્મ સોંપે. પેલો સાહેબ સોંપે, સાહેબ ખાલી 5મા ધોરણનો હોય, જો આ સમજ. એ પ્રાથમિક શાળાનો સાહેબ, એ પ્રાથમિક શાળાનો સાહેબ આપણને સોંપે છે, અને આપણને આટલો ગર્વ થતો હોય તો આખી દુનિયાનો ત્રિલોકી, આ ત્રિલોકનાથ જે છે એ આપણને સોંપી રહ્યો છે, પણ આપણને ગર્વ થાય છે. આ સમજો, એ ભાવના આપણે કેળવી શકતા જ નથી. આપણી સામે જે દેશ છે, કાળ છે, કર્તવ્ય છે, વ્યક્તિ છે. અખંડાનંદજી મહારાજના ગુરુજી ઉડિયા બાબા હંમેશા કહેતા કે તમે જે દેશ જે કાળમાં છો, તમારી સામે જે ઉભો છે, તમારી સામે જે છે એ સર્વ ઈશ્વર માત્ર છે. તમે એમ માનો છો હિમાલયમાં જઈને પછી ઈશ્વર તમને મળશે? એટલે એક સાધકે પૂછ્યું, मुझे ईश्वर का दर्शन कब होगा? तो तुम्हारे सामने जो खड़े है वो ईश्वर ही है. આપણે જોઈ ગયા 5મા વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતાઃ. કોઈ પણ બ્રાહ્મણ હોય કે કૂતરો હોય કે ચાંડાળ હોય, ગાય હોય, હાથી હોય, બધે શું છે? સમદર્શિનઃ. સમબ્રહ્મ, સર્વમાં એ બ્રહ્મ એક સમાન રીતે વિકસી રહ્યું છે.
પણ એ ભાવના કેળવવી હોય તો પહેલી શાની જરૂર પડે? અંતઃકરણ શુદ્ધિ હોવી જોઈએ. આપણું મન નિર્મળ બનેલું હોવું જોઈએ, તો પછી એ સમદર્શન થઈ શકે. એટલે શંકરાચાર્યજી કહે છે, જો તમે એમ કહેશો કે ના ના જીવનભર કર્મ કરવું જ જોઈએ, તો કે જીવનભર જો કર્મ કરવાનું તમે કહી રહ્યા છો, તો ભગવાન અહીંયા જ વિભાગીકરણ કરી રહ્યા છે. ભગવાન સ્વયં જ આપણને વિભાગ કરી આપે છે. સ્વયં ભગવાન જ આ બે વિભાગ કરીને સીમાકરણ કરે છે. તો ભગવાન જે સીમા વિભાગીકરણ કરી રહ્યા છે, એ વિભાગીકરણ શું છે? અનર્થકમ સ્યાત. એ વિભાગ જ આપણા માટે શું થઈ જવાનો? અનર્થ થઈ જશે. તત્ર આશ્રમીણામ કશ્ચિત યોગમ આરુરુક્ષુઃ ભવતિ આરૂઢઃ કશ્ચિત અન્યેન. તો કે આ ભલે તમે બધી વાત કરો, પેલો પૂર્વ પક્ષી બહુ સરસ ચર્ચા કરે, એટલે બહુ સરસ કે છે કે એ તમારી વાત સાચી. આ ગ્રહસ્થાશ્રમમાં બધા બેઠા છે, અને ગ્રહસ્થાશ્રમમાં બધા એવા અટવાયેલા છે. કશ્ચિદ યોગમ આરુરુક્ષુઃ ભવતિ. કેટલા લોકોને આ ધ્યાન યોગમાં ઈચ્છા છે, કેટલાને આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે. કશ્ચિદ એવ આશ્રમીનામ. આશ્રમ એટલે ગ્રહસ્થાશ્રમ. આ ગ્રહસ્થાશ્રમ કે વાનપ્રસ્થ આશ્રમ વાળા જે છે, એ બધામાંથી કોને આ ઈશ્વરના ધ્યાનની ઈચ્છા છે? એને અત્યારે એમ કઈ તારા પુત્રનું ધ્યાન કર તો શું કરે? બહુ પ્રેમથી કરે. પુત્ર અમેરિકા ગયો હોય, અહીંયા બેઠો બેઠો શું કરે? એ શ્રી કૃષ્ણનું ધ્યાન નહીં કરે. ત્યાં હવે સવાર સાંજ પડે ને એટલે પેલો શું વિચારે? ત્યાં હવે સવાર થઈ હશે, ઉઠી ગયો હશે, અહીંયા તો હું ચા મૂકી આપતી હતી, ત્યાં કોણ ચા મૂકી આપે? એને શરૂ ત્યાંથી થાય. એટલે મમ્મી બધું હાથમાં આપતી હોય ને એટલે આદત પડી ગઈ હોય, એટલે પેલો છોકરો અમેરિકા જાય. જો આ તમને ખબર જ નથી, આ નવસારી જુઓ, સુરત જુઓ, એટલે અમેરિકા જવું હોય ને એટલે પછી એને શું કરવું પડે? ઇંગ્લિશ સ્પોકન, આ ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસીસ બધા ભરે. તો હવે નવું શરૂ છે, છેલ્લે 5-6 વર્ષ થઈ ગયા. નવું એટલે 5-6 વર્ષ થઈ ગયા કે પેલા અંગ્રેજી શીખવાનું તો એ લોકો ત્યાં હોય જ, બોલવાનું શીખે જ, પણ સાથે કોમ્પ્યુટર પણ શીખવે. પેલો બીજો એક રૂમ કોમ્પ્યુટર. ત્યાં જાવ એટલે તમે કોમ્પ્યુટર વગર કશું થાય નહીં. ભલે ને તમે 70 વર્ષના 60 વર્ષના, જો એકલા ક્યાંક જવાનું હોય તો તમારે કોની જરૂર પડે? પેલું કોમ્પ્યુટર જરૂર પડે. એટલે આ જે અંગ્રેજી શીખવવા વાળા છે ને, એ લોકો પેલો એક રૂમ બનાવીને શું કરે? કોમ્પ્યુટર શીખવે. અને ત્યાં જે શીખવા વાળા છે એ બધા કેવા જુવાનિયાઓ છે, 20 વર્ષના, 22 વર્ષના, 25 વર્ષના. શું કરે? અંગ્રેજી શીખવા જાય, કોમ્પ્યુટર શીખવા જાય. ત્યાં ગયા પછી તો શું કરવું પડે? મમ્મી છે નહીં, પડોશી છે નહીં, અને શાકાહારી છે, અને બહારનું ખાવાનું મોંઘું પડે. એટલે હવે શું કર્યું? કુકિંગ ક્લાસીસ. મજાક નથી, હકીકત કહું તમને. આ બધા જુવાનિયાઓ જે છે એ અંગ્રેજી તો શીખે જ, કોમ્પ્યુટર તો શીખે જ, સાથે શું શીખી રહ્યા છે? ખીચડી બનાવવા. પેલો શીખવે કશું નહીં. ઘરે પેલી મમ્મી ખીચડી બને ત્યાં ઉભો રહીને શીખે નહીં. પેલા 5000 આપીને શીખી આવે. હકીકત. એટલે કુકિંગ ક્લાસ ચાલે. એટલે હવે 1 કલાકને બદલે ક્લાસ કેટલા કલાક ચાલે? 2 કલાક. થોડો વખત અંગ્રેજી શીખવાનું, થોડો વખત કોમ્પ્યુટર શીખવાનું, એકાદ વાનગી શીખવાની. આપણી બુદ્ધિ ક્યાં અટવાયેલી છે? એટલે કે છે આ બધા ગ્રહસ્થો જે છે, આ વાનપ્રસ્થ જે છે, એ બધામાંથી કોને આ યોગ પર આરૂઢ થવાની ઈચ્છા છે? કશ્ચિદેવ યોગમ આરુરુક્ષુઃ ભવતિ. કોઈકને આ યોગ પર આરૂઢ થવાની ઈચ્છા થાય છે. બધાને થતી નથી. કશ્ચિદ અન્યન આરુરુક્ષવઃ ન ચ આરૂઢઃ. અને આ જે ઈચ્છા વાળા છે, જેને યોગ પર આરૂઢ થવું છે, એ ધ્યાન યોગ પર આરૂઢ થનાર ઈચ્છા કરવા વાળા છે, એમાંથી પણ કોઈકને શું થવાનું? આરૂઢઃ કશ્ચિદ અન્ય. કોઈક પર યોગ પર આરૂઢ થશે. અને એટલા માટે કે છે આ ભગવાન ભલે કહેતા હોય જેટલા ન આરુરુક્ષ ન ચ આરૂઢઃ તાન અપેક્ષ આરુરુક્ષ આરૂઢશ્ચ ચેતિ વિશેષણ વિભાગકરણમ ચોપપદ્યતે એવ ઇતિ ચેત. એટલે શંકરાચાર્યજી કહે છે કે આમ પેલો જેને યોગ ધ્યાન યોગ પર આરૂઢ થવાની ઈચ્છા છે, અને જે આરૂઢ થઈ ગયો છે, આ પ્રકારથી જે વિશેષણ 2 દર્શાવવામાં આવ્યા છે, એ વિભાગકરણ જે કરવામાં આવ્યો છે, એ વિભાગ પણ છે કોના માટે? જેને ઈચ્છા છે એને માટે. કોને ઈચ્છા થાય? જો વિચાર.
આગળ 7મા અધ્યાયમાં ભગવાન કહેશે આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા કોને થવાની, શાસ્ત્ર શ્રવણની ઈચ્છા પણ કોને થાય છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ, હજારો મનુષ્યમાં કોકને આ વેદાંત ભણવાની ઈચ્છા થાય, કોકને આ ધ્યાન યોગની ઈચ્છા થાય. નાના માતાજી તમે જુઓ ધ્યાનમાં તો કેટલા લોકો બેસે છે, પણ એ ધ્યાનમાં બેસનારા જે છે એ બધા છેવટે શાના માટે છે? જો એટલે 1 કલાક પેલો ધ્યાનમાં બેસવા ગયો ને, આ 6થા અધ્યાયમાં ભગવાન બહુ સરસ સ્પષ્ટ કરવાનું છે કે ભલે તમારે 24 કલાકમાં અડધો કલાક તમારે ધ્યાન કરવું છે, જો આ સમજો, પણ અડધો કલાક તમારે જે ધ્યાન કરવું છે એ અડધો કલાક કરતા બાકીના 23.5 કલાક તમે કેવી રીતે પસાર કરો છો એ અત્યંત મહત્વનું છે. શું કરો છો તમે, શું બોલો છો, શું ખાઓ છો, ક્યાં જાઓ છો, કેટલું કરો છો, આ બધું જ ભગવાન શું કરવાના? એક શ્લોક પકડીને ભગવાન એટલું સરસ રીતે આપણને સમજાવશે કે અડધો કલાક ધ્યાન કરવું હોય તો તમારા બાકીના 23.5 કલાક તમારે શું કરવા પડે? વ્યવસ્થિત કરવા જ પડે. જો એ 23.5 કલાક તમારા વ્યવસ્થિત નથી તો પેલું અડધો કલાકનું ધ્યાન કરવું અશક્ય છે. હું એટલે તમને વારંવાર કહું કે તમે શું બોલો છો, શું કરો છો, શું ખાઓ છો, શું જુઓ છો, આ બધું જ મહત્વનું છે. આપણે એમ માનતા હોય કે આપણે અડધો કલાક માળા કરે, બાકીના વખતમાં શું કરવાનું? બેસીને ટીવી જોયા કરવાનું, આડોશી પડોશમાં ગપ્પા મારવાના. એટલે ભગવાન કહે છે કે પેલો ભલે અડધો કલાક ધ્યાન કે કલાક ધ્યાન કરતો હોય, પણ બાકીના 23 કલાક જો એ ગડબડ કરતો હશે તો આ ધ્યાન યોગ પણ એને માટે શું બનશે? યોગો ભવતિ દુઃખ. આ યોગ એને શું કરનારો બનવાનો છે? દુઃખ ઉત્પન્ન કરનારો જ બનવાનો. પણ જો યોગ્ય રીતે કરશે તો દુઃખ તો એના દુઃખનો એ નાશ કરનાર બને, નહીં તો એ દુઃખનો નાશ કરનાર બને એમ છે જ નહીં. આગળ જો સંન્યાસ માટે ભગવાન એ જ કહી ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગતઃ. જેણે કર્મયોગની ભાવનાથી કર્મ કર્યા નથી, જેણે ભક્તિ કરી નથી, એને માટે આ સંન્યાસ પણ શું બની જવાનો? દુઃખનું કારણ બને. એ જ રીતે ભલે તમે ધ્યાન કરવા બેસશો પણ એ ધ્યાન જે છે એ તમારા દુઃખની નિવૃત્તિ કરનાર નહીં બને. જો સાવધ હે વહી સાધક હે. તમારું એક વાક્ય, તમારું એક જીવનનું પગલું, તમારા કર્મ, બધી વસ્તુ શું હોય છે? સાવધાનતા પૂર્વક. આ બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મની એક શાખા છે ને જૈન મેડિટેશન કહેવાય. એમાં પેલો સાધક જયારે ત્યાં આશ્રમમાં મઠમાં રહેવા જાય ત્યારે એને પહેલા એવું શીખવવામાં આવે કે તું આખા દિવસમાં જે પણ કંઈ કરે એ સર્વનું તું નિરીક્ષણ કરતો રહે. આમ હાથ ઉઠ્યો, જો સમજો હું બોલું છું એની સાથે શું થાય? આપણો હાથ ઉઠે તો કે તારો હાથ કેવી રીતે ઉઠ્યો, ક્યાં ઉઠ્યો, કેટલો ગયો, ત્યાં શું જોયું, તારી આંખ એને શું કરાવવામાં આવે? પોતાનું જ આત્મનિરીક્ષણ કરે. પણ આપણે તો બાપુ શું જીવન જીવીએ? યાંત્રિક જીવન છે. ખાવા બેસે ને તોય પેલો શું કરતો હોય? ઉતારી જ જતો હોય. ભોજન પણ માણતા આપણને આવડતું જ નથી, સમજો. એટલે ત્યાં મઠમાં પહેલા એને એક સાવધાન વ્યક્તિ બનાવવામાં, એના હાથ, એના પગ, એને પોતે જ નિરીક્ષણ કરવાનું. એ કેવી રીતે ચાલી રહ્યો છે, ક્યાં ચાલી રહ્યો છે, કેટલા ડગલા ભરી રહ્યો છે. એ ભોજન કરે ત્યારે પણ બિલકુલ સાવધાનતા પૂર્વક એનું મન ક્યાં હોવું જોઈએ? એ ભોજનમાં જ હોવું જોઈએ. જીવનમાંથી સર્વ પ્રકારે પેલી યાંત્રિકતાની નિવૃત્તિ કરવાની છે. અને જ્યાં સુધી યાંત્રિકતાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ ધ્યાન જે છે એ આપણા દુઃખની નિવૃત્તિ કરનાર નહીં બની શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ પૂર્વ પક્ષી કહે છે, પણ તમે જે આ પ્રકારથી કહો છો, આ જે વિશેષણ તમે દર્શાવી રહ્યા છો, એ વિશેષણ જે છે એ કોને છે? તો કે આ બધાને માટે નથી. જેને મોક્ષની ઈચ્છા છે, જેને છે એને માટે છે. તો તમે આ વિભાગ જે કરી રહ્યા છો એ વિભાગ તો ફક્ત સાધન માટે જ છે. બે વિભાગ છે. આ બે વિભાગને જોડવાની જરૂર નથી. એ શું કહી રહ્યો છે? બે વિભાગ ભગવાને કરી આપે, બરાબર છે.
જેને ધ્યાન યોગ પર આરૂઢ થવું છે એને માટે કર્મ સાધન છે. કર્મ એના અંતઃકરણને શુદ્ધ કરશે, શાંત કરશે. અને જે યોગ પર આરૂઢ છે એને માટે કર્મ આવશ્યક નથી. પણ તમે આ બે જણે જોડી રહ્યા છો એ જરૂરી નથી. ભગવાને તમને બે વિભાગ કરી આપ્યા, એટલે બે વિભાગ લઈને જ તમે ચાલો. એટલે શંકરાચાર્યજી પછી કે છે ન તસ્ય એવ ઇતિ વચનાત, જેણે કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધ કર્યું છે, તસ્ય એવ એને માટે જ જો સમહ કારણ મુચ્યતે, જેણે 12મું પાસ કર્યું છે એને માટે જ પછી કોલેજ છે. એ જ રીતે જેણે કર્મ દ્વારા મનને શાંત કર્યું છે, તસ્ય એવ, ભગવાન શું કે છે, તેના માટે જ. એવ એટલે શું છે, ત્યાં ભારપૂર્વક કે છે. જો એને કર્મયોગ એટલે કે યોગની ભાવનાથી કર્મનું અનુષ્ઠાન કર્યું નથી, ભગવાનની ભક્તિ કરી નથી, તો પછી એને માટે કર્મનો ત્યાગ કરવો કોઈ પણ પ્રકારે ઉપયોગી છે. ત્રીજા અધ્યાયમાં આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા કે કર્મનો ત્યાગ કરવા માત્રથી કોઈ સંન્યાસી બની જતું નથી. કર્મનો ત્યાગ કરવામાંથી બ્રહ્મ જ્ઞાન થઈ જતું નથી. કર્મનો ત્યાગ કરવા માત્રથી ભગવાન અહીંયા કહી રહ્યા છે ધ્યાન લાગી શકે નહીં. પહેલા તમારા અંતઃકરણને, તમારા વ્યક્તિત્વને તૈયાર કરવું પડે. કેમ? કારણ કે આ બધા બહિરંગ સાધન છે. જપ કરીએ, તપ કરીએ, જાત્રા કરીએ, પૂજા કરીએ, બધી વસ્તુ શું છે, એ બહિરંગ સાધન છે. ધ્યાન અંતરંગ સાધન છે. આપણે 3 પ્રકારના કર્મ કરીએ છીએ: કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. ધ્યાન એ શું છે? માનસ કર્મ. એટલે શંકરાચાર્યજી કે છે તસ્ય એવ ઇતિ વચનાત. આમ ભગવાન સ્વયં જ એ શબ્દ વાપરે છે, એના માટે જ. એનો અર્થ શું? જો તમારે પૂજા, એટલે જ પૂજા પાઠ કરીએ ને, એ પેલું હાથ હોય, પગ હોય, બોલતા, એટલે થઈ શકે પૂજા. ધારો કે કોઈ વ્યક્તિ રોજ કૃષ્ણ પૂજા કરે છે, એ જ વ્યક્તિને એમ કહેવામાં આવે આ જેટલી પૂજા તે કરી તું માનસિક રીતે કરી શકે. અને માનસ પૂજા કહેવામાં. આપણે બોલીએ ખરા, જો સમજો, મોટે ભાગે બધા બહેનો અને આજે પાઠ કરનારા ભાઈઓ છે ને, એ બધા રોજ પેલું શિવ માનસ પૂજા બોલે. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલે સ્નાનં ચ દિવ્યાંબરમ, આપણે બોલીએ. પણ ધારો કે એ જે બોલવામાં આવી રહ્યું છે એ જ પ્રકારથી તમે મનમાં ધ્યાન કરી શકો. રત્નૈ કલ્પિતમાસનમ, મનમાં ધ્યાન કરો. શું છે? રત્નથી જડિત સરસ મજાનું ભગવાન માટે આસન છે, ત્યાં ભગવાન વિરાજમાન છે. અને ભગવાને શું કરો? હિમજલૈહિ, આ હિમાલયની ગંગા મંદાકીની છે, એ મંદાકીના જળથી હું ભગવાનને શું કરું? સ્નાન કરાવું છું. આ કલ્પના કરી શકીએ આપણે? ભલે બહાર આપણે પૂજા કરીએ છીએ. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ, આ ભગવાનને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી ભગવાને શું કરીએ? દિવ્ય અંબર, આપણે ભગવાનને વસ્ત્ર ધારણ કરાવ્યા. બોલીએ ખરા, પણ માનસ કરી શકીએ ખરા? માનસ પૂજા આપણે આવી છે. અને જો માનસ પૂજા નહીં થઈ શકે તો પછી માનસિક રીતે બ્રહ્મ ચિંતન કરી શકશો તમે? અઘરું છે. કેમ? કે પેલું કરતો હોય, જો સમજો, ધ્યાન કરી જોવાનું. આ બધું હું કહું ને, બધું કરી જોવાનું. ઘરે બેઠા ને, નવરા બેઠા ત્યારે શું કરવાનું? આ બધા પ્રયોગ કરવાના. આપણે બીજા પર પ્રયોગ કરીએ ને, એમ આપણી જાત પર થોડાક પ્રયોગ કરવાનો. પેલું શ્લોક બોલતા જવાનું અને મનમાં શું કરવાનું? એ પ્રકારનું કલ્પના કરતા જવાનું. હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ, આ ભગવાને હિમાલયને મંદાકીના જળથી સ્નાન કરાવ્યું. તત્કાળ મનમાં શું આવશે? આ મંદાકીના જળથી ભગવાનને ઠંડી નથી લાગતી? મને તો બહુ ઠંડી લાગે. એટલે બોલો ભગવાન છૂટી ગયા, કોણ આવી ગયું? હું આવી ગયો. માનસમ કર્મ, ધ્યાન કોને કહેવામાં આવે? માનસ વ્યાપાર. શાસ્ત્રમાં શું કહેવાય? માનસ વ્યાપાર. જે પણ ચિંતન થઈ રહ્યું છે માત્ર મનમાં થઈ રહ્યું છે. માનસ વ્યાપાર. એનો અર્થ શું થાય? શરીર, ઇન્દ્રિય, બાહ્ય વિષયો, આ બધાથી આપણા મનને શું કરવું પડે?
સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન. હવે સમજાય જ તમને ભગવાને જે શ્લોક કહ્યો કે જે બહાર છે એ બધાને શું કરવું પડે, બહાર રાખતા શીખવું પડે, અને જેટલું અંદર ભરેલું છે એ બધાને પણ શું કરવાનું, ખાલી કરવાનું જ છે. આગળ કહ્યું ને પેલું તળાવનું દ્રષ્ટાંત આપ્યું ને, જો એટલે દીકરીના માતા પિતાએ કીધું, એકલા જુવાનિયા જાનમાં ગયા, શું કહ્યું, આ તળાવ ખાલી કરી આપો. દૂધને શું કીધું, દૂધ ભરી આપો. આ તળાવને શું કરો, દૂધથી ભરી દો. એટલે જાનમાં દાદા આવે તો દાદાએ શું કીધું, એ લોકોને કહો પેલા તળાવ ખાલી કરી આપે. એમ આપણે ધ્યાન કરવું છે તો પહેલા શું કરવું પડે, આ મનરૂપી તળાવને ખાલી કરવું. માનસ વ્યાપાર એટલે ધ્યાનની વ્યાખ્યા છે. ધ્યાન કોને કહેવામાં આવે, માનસ વ્યાપાર માત્ર માનસ છે. ત્યાં શરીરનો, ઇન્દ્રિયનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નથી, બહારના કોઈ સાધનો નથી. બહારના સાધનો વિના, ઇન્દ્રિય શરીર વિના જ મનથી આપણે શું કરવાનું છે, એ ધ્યાન કરવાનું છે. માનસ વ્યાપાર. તો કે માનસ વ્યાપાર છે, તો કે મારા દીકરાનું હું ધ્યાન કરું, એને ધ્યાન કહેવાય? આપણને જો હંમેશા કહું છું, કોઈ પણ વ્યક્તિને એવું આપણે કહી શકીએ નહીં કે એને ધ્યાન કરતા આવડતું નથી. ધ્યાન બધા જ કરે. ઘરમાં લગ્ન હોય તો બેઠો બેઠો શું કરતો હોય, ધ્યાન જ કરતો હોય. આમ આવશે, પછી આમ કરીશું, પછી આમ કરીશું. આ બધું શું થયું, માનસ વ્યાપાર. મનમાં પ્રવૃત્તિ, વ્યાપાર એટલે પ્રવૃત્તિ થઈ રહી છે, મનથી જ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. તો કે એને ધ્યાન કહેવાય? લગ્ન જે છે એમાં પેલા વરરાજા આમ આવશે, પછી વરરાજા આવશે એટલે આમ કરીશું, પછી આમ. મનમાં શું કરતો, એ કલ્પના કરી રહ્યો છે. તો કે એને ધ્યાન કહી શકાય નહીં. સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. એ માનસ વ્યાપારનો વિષય શું હોવો જોઈએ, સગુણ બ્રહ્મ. આમ સગુણ બ્રહ્મ એટલે કે આ જગત કારણ જે બ્રહ્મ છે, ઈશ્વર છે, એનો વિષય હોવો જોઈએ. એટલે આગળ કહ્યું ને કે આપણો મનની વૃત્તિનો પ્રવાહ જે છે એ સંસાર સાગર તરફ જઈ રહ્યો છે. એ સંસાર સાગરમાંથી એને હટાવીને એ વિષયને બદલીને કયો વિષય કરવાનો છે, ઈશ્વર. સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. પણ કે સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર જે છે એ ક્યારે થઈ શકશે, વિજાતીય વૃત્તિ ત્યાગેન પરિત્યાગેન સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર. એનો અર્થ શું થયો, એક જ વિષય ગ્રહણ કર્યો, એ જ વિષયને અનુરૂપ શું કરતા રહેવાનું, સજાતીય વૃત્તિ પ્રવાહ. શ્રી કૃષ્ણ એમ કહ્યું તો પછી બધા વિચારો જે છે એના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ, શ્રી કૃષ્ણ હોવા જોઈએ. શ્યામ સુંદર મુરલી મનોહર, નંદનંદન યશોદાનંદન દેવકી નંદન જગદગુરુ મુરલીધર પીતાંબરધારી. આમ શબ્દો અનેક છે, વિષયો અનેક છે, પણ બધાના કેન્દ્રનો વિષય તો કોણ છે, શ્રી કૃષ્ણ જ છે. અને શું કહેવાય, સજાતીય વૃત્તિ પ્રવાહ. વૃત્તિના પ્રવાહને અટકાવવાનો નથી, પણ બધી વૃત્તિઓ જે છે એનો વિષય શું છે, સજાતીય એક જ છે. પણ એ સજાતીય વૃત્તિ કરવી હોય તો શું કરવાનું, વિજાતીય વૃત્તિ પરિત્યાગેન. એનાથી વિપરીત જેટલી પણ વૃત્તિઓ છે એ બધી વૃત્તિઓને શું કરવો પડે, ત્યાગ કરવો પડે. અને ધ્યાનની વ્યાખ્યા શું થાય, વિજાતીય વૃત્તિ પરિત્યાગેન સજાતીય વૃત્તિ પ્રવાહ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ધ્યાનમ. જો આ શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે, આ ધ્યાનની શું છે, શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે. અહીંયા આ બધી ચર્ચા ભગવાન કરશે. આમ શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જો એને શુદ્ધ
ફક્ત માનસ વ્યાપાર કરવાનો છે તો એનું મન રાગ દ્વેષથી મુક્ત હોવું જ જોઈએ. પણ આપણા મનને એક આદત છે, જો સમજો, એને અંગ્રેજીમાં એસોસિએશન કહેવાય. એસોસિએશન એટલે કે એને સંબંધિત. ઓમ નમઃ શિવાય એમ કહીએ એટલે શિવ શબ્દ આવ્યો. શિવ શબ્દ જ્યારે આવે છે તો મન આપણું આ શિવ શબ્દથી ગમે ત્યાં કૂદી શકે, એને કોઈ સંબંધ નહીં મળે. આ સંબંધ કરી રહ્યો છે જપ, કરી રહ્યો છે શંકર ભગવાનનો જપ, પણ મનનો એક સ્વભાવ છે એ ક્યાંકથી ને ક્યાંકથી કોઈ સંબંધ જોડી જ દે. શિવ છે એને પછી ક્યાં પહોંચી ગયો? શિવસેના. આ મનનો એક સ્વભાવ છે, પણ શિવસેના પર અટકે નહીં. આ શિવસેનાના બે ભાગ થઈ ગયા, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે. આ રાજ ઠાકરે તો કઈ સંભળાતું જ નથી, ક્યાં જતો રહ્યો ખબર જ નથી. એટલે પછી શિવ પરથી શિવસેના પર ગયો, શિવસેનાના વિભાગ થઈ ગયા, શિવસેનાના વિભાગમાં ક્યાં પહોંચ્યો? રાજ ઠાકરે. આ રાજ ઠાકરેની તો કોઈ જરૂર જ નહીં પડી. ભાજપાએ શું કર્યું? મહારાષ્ટ્રમાં વિધાનસભા બનાવી દીધી, સરકાર ચાલુ થઈ ગઈ, પણ ભાજપ દિલ્હીમાં હાર્યું એટલે મહારાષ્ટ્ર પછી ક્યાં કૂદી ગયો? હા, આપણા મનને આ આદત છે. એનું શું થયું? ક્યાંક ને ક્યાંક પેલો સંબંધ જોડી દે, અને સંબંધ જોડીને એક વિષય પર શું કરે? પેલા બીજા વિષય પર, બીજા વિષયથી શું કરે? ત્રીજા વિષય પર. અને એ છેડો ક્યાં પહોંચે ને આપણને ખબર નહીં હોય. અને ક્યારેક વળી પછી પહોંચી ગયો ને એને એમ થાય કે હવે શું થશે? એક ભગવાન જ છે, ઓમ નમઃ શિવાય, પાછો ઓમ નમઃ શિવાય પર આવી જાય. આમ મનમાં ને મનમાં શું કરે? આખું ભારત ફરી આવે. એટલે શું કે છે? વિજાતીય વૃત્તિ પરિત્યાગે. આવો કોઈ પણ વિજાતીય વૃત્તિ આવી તો એને શું કરવાનો? સાવધાન થઈને એને શું કરવાનું? એને ખસેડી દેવાનું. એટલે સાવધાનતાની જરૂર પડે. શિવ પરથી શિવસેના ન આવે કે શિવ પરથી કાશી વિશ્વનાથ નહીં આવે, એને માટે શું કરવું પડે? સાવધાન આપણે રહેવું જ પડે. એટલા માટે ધ્યાનની વ્યાખ્યાનો પહેલો શબ્દ કયો છે? વિજાતે વૃત્તિ પરિત્યાગેન. એક વિષય નક્કી કર્યો પછી પેલો બીજો વિષય એમાં દાખલ થઈ શકે જ નહીં. સજાતિ વૃત્તિ પ્રવાહ. અને વૃત્તિને અટકાવવાનું નથી. યોગ ચિત્ત નિરોધ. અહીંયા ચિત્તનો નિરોધ નથી કરવાનો. વૃત્તિ પ્રવાહ તો છે જ, પણ વૃત્તિ પ્રવાહનો વિષય એક જ છે. પણ કે વિષય કોણ છે? સગુણ બ્રહ્મ વિષય. એનો વિષય કોણ છે? સગુણ બ્રહ્મ. જો એટલે હું તમને કહી કે જો વિષય તમારી પાસે નથી, એક વિષયનું જ્ઞાન તમારી પાસે નથી તો ધ્યાન થઈ શકશે? ગગબુગાઈનું ધ્યાન કરો. કોનું ધ્યાન કરવાનું? ગગબુગાઈનું. પણ માતાજી ગગબુગાઈ શું છે? મને ખબર નથી. કાલ્પનિક. એનું શું થાય? અજ્ઞાત વિષયનું ચિંતન થઈ શકે નહીં. કોઈક પ્રકારે તો એ વિષય આપણા માટે કેવો હોવો જોઈએ? જાણીતો હોવો જ જોઈએ. અને એ કોણ છે? સગુણ બ્રહ્મ વિષય. શ્રી રામ કહીએ, શ્રી કૃષ્ણ કહીએ, અથવા તો શું છે? આ જગત કારણ ઈશ્વર છે. ભાગવતમાં પણ આ જ છે. 7મા દિવસે પરીક્ષિતને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. બ્રહ્મ અહમ અસ્મિ. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, બ્રહ્મ હું છું. હવે ભલે તક્ષક નાગ મને આવીને ડંખ મારે, તક્ષક નાગ મને ડંખ મારી શકે એમ નથી, કારણ કે મારો આત્મા અને તક્ષક નાગનો આત્મા તો એક જ છે. અને તક્ષક નાગ શરીરને ડંખ મારશે, મને ડંખ મારી શકે એમ નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી. પણ સુખદેવજી કહે છે કે આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો બીજા સ્કંદમાં સુખદેવજી આ વિરાટની ઉપાસના દર્શાવે છે. ઈશ્વર ચિંતન. જ્યાં સુધી ઈશ્વરનું ધ્યાન નહીં કરીએ, વિરાટ પરમાત્માનું ધ્યાન નહીં કરીએ, ત્યાં સુધી શું છે? આ બ્રહ્મ જ્ઞાન થવું શક્ય જ નથી. અને એટલા માટે ભાગવતના બીજા સ્કંદને સાધન સ્કંદ કહેવામાં આવે. બીજો સ્કંદ છે એને શું કહેવામાં આવે? સાધન સ્કંદ છે.
બ્રહ્મ જ્ઞાન માટે તૈયાર થવા માટેના જે સાધનો જે સ્કંદમાં દર્શાવ્યા એને શું કહેવામાં આવે? સાધન સ્કંદ છે. ત્યાં વિરાટની પરમાત્માની ચર્ચા કરે છે. એ વિરાટ પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું એનું ખૂબ સુંદર રીતે નિરૂપણ કર્યું. જો ખરેખર વાંચો તો બહુ મજા આવે એવું છે. એક ઈચ્છા સૃષ્ટિ છે. ત્યાં 3 પ્રકારથી છે વિરાટની ઉપાસના. એમાં એક છે ને બહુ મજાનું છે. આ ભગવાન એકલો જ છે. જા સમજ. ભગવાનને જોવાની ઈચ્છા થઈ એટલે આંખ બની ગઈ. ભગવાનને જોવાની ઈચ્છા થઈ એટલે આંખ બની. ભગવાનને દર્શનની ઈચ્છા થઈ એટલે વિષય એટલે રૂપ બની ગયું. પણ કે રૂપ અને આંખ ક્યારે બની શકે? અગ્નિ હોય તો. એટલે કે છે ભગવાનને જયારે ઈચ્છા થઈ કે મારે દર્શન કરવું છે તો દર્શન ક્રિયા માટે પહેલા અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નિમાંથી રૂપની ઉત્પત્તિ થઈ. અગ્નિમાંથી આ ઇન્દ્રિયની ઉત્પત્તિ થઈ. જોયું? ભગવાનને સાંભળવાની ઈચ્છા થઈ. આકાશની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ. આકાશમાંથી કર્ણેન્દ્રિયની ઉત્પત્તિ થઈ અને ભગવાને શ્રવણ ક્રિયા કરી. આમ સૃષ્ટિની ઉત્પત્તિ પણ દર્શાવી છે. સાથે સાથે શું છે? એ ઈશ્વરનું ચિંતન છે. ભગવાનને ખાવાની ઈચ્છા થઈ, જીભ બની ગઈ, બાર ભોજન બની ગયા. આમ ચિંતન વિષય અનેક છે પણ ચિંતન કોનું છે? એ વિરાટ પરમાત્માનું છે. આમ પરીક્ષિતને 7મા દિવસે એ બ્રહ્મ જ્ઞાન અમસ્તું નથી થઈ ગયું. એને પણ સુખદેવજી શું કર્યું? આ વિરાટની ઉપાસના દર્શાવ. સુખદેવ આ પ્રકારથી પરીક્ષિત આ પ્રકારથી વિરાટની ઉપાસના કરવાની આવશ્યકતા છે. આ ઉપાસના દ્વારા જ આપણા મનને આપણે શું કરી શકીએ? એકાગ્ર તો કરીએ જ. અહીંયા પણ આવશે જાત આ કે આ ધ્યાન જે કરીએ એવું નથી કે કર્મથી જ મન આપણું જે છે શુદ્ધ થશે. કર્મ અને ધ્યાન દ્વારા પણ આપણું મન શું થવાનું છે? શુદ્ધ થશે જ. શુદ્ધનું ચિંતન કરીએ તો શુદ્ધ જ બને છે. ઈશ્વર નિર્મળ છે તો એ નિર્મળ ઈશ્વરનું ચિંતન કરીને આપણું મન પણ નિર્મળ અવશ્ય બને. આમ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર પણ એ કરવું હોય સજાતીય વૃત્તિ પ્રવાહ. જો આ બહુ અઘરી વસ્તુ છે. સજાતીય વૃત્તિ પ્રવાહ એક જ વિષયને ધ્યાનમાં રાખીને સતત ચિંતન કરતા રહે. એટલે કહો તમે વાતો કરવા બેસો ને ત્યારે શું થાય? એક જ વિષયનું ચિંતન થાય ખરું. જે સ્વામીજી અમને એવું કહેતા કે તમે જયારે બેઠા હોય ત્યારે નક્કી કરો કે આપણે આનું જ ચિંતન કરવું છે. ભલે બાહ્ય વિષય હોય પણ શું નક્કી કરવાનું? એક જ વિષય અને એના પર જ પછી શું કરતા રહેવાનું? ચિંતન કરતા રહેવાનું. પેલું ધારો કે બીજો કોઈ એમ જ બેઠેલો એકાદ કોઈ બીજો વિષય શરૂ કરે તો શું કરવાનું? નહીં નહીં આ વિષય નહીં. આપણે કોનું ચિંતન કરવું છે? આ જ ચિંતન કરવું છે. આમ આપણે આદત મનને શું કરવી પડે? એક જ વિષયને ચિંતન કરવાની આદત પાડવી પડે. આપણે તો એક વિષય નહીં. જો આ સમજો. ધારો કે તમને 5 દિવસ હું રોજ ભીંડાનું શાક ખવડાવું, ચાલે કે નહીં? રોજ રોટલી, દાળ, ભાત અને ભીંડાનું શાક, બીજું કંઈ જ નહીં. કેટલા દિવસ ખાઈએ? ત્રીજે દિવસે શું કહેશે? આ વલસાડમાં બીજું કંઈ શાક મળે છે કે નથી મળતું? આદત નથી. આપણા મનને શું છે? જાસમ આદત છે. આપણે અનેક વિષયોનું ચિંતન કરવાની આપણે આદત પડી ગઈ. એટલે જ્યાં સુધી આપણે ધ્યાન કરવાની ઈચ્છા કરતા નથી, જ્યાં સુધી આપણે આ પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા કરતા નથી, ત્યાં સુધી આ ભટકતું મન તો આપણા માટે શું કહેવાય છે? સામાન્ય છે, સાધારણ છે. એમાં કોઈ દોષ નથી. પણ તમારે ધ્યાન કરવું છે તો પછી આ શું થઈ જવાનું? જો આ કોના જેવું છે ખબર છે? આ પતિ પત્ની જેવું. જો આ બહુ મજાની વાત કરું. પતિ પત્ની બંને જણાને બહુ આનંદથી રહેતા હોય. બંને જણા આનંદથી પોતપોતાની રીતે, આપણી દેશી ભાષામાં કહું તો બંને એકબીજાને શું થઈ ગયા? અનુકૂળ થઈ ગયા હોય. એટલે બંને અનુકૂળ થઈને રહેતા હોય. એમાં બેમાંથી એક જણાએ વેદાંત સાંભળ્યું અને જો એને વેદાંતમાં રુચિ થઈ,
પતિ કે પત્ની બેમાંથી એકને વેદાંતમાં રુચિ થઈ ગઈ અને પેલો સાંભળવાનું શરૂ કરી દે, પણ જો પત્નીને રુચિ નહીં થઈ તો પછી શું થવાનું? તો પત્નીને રુચિ થઈ ગઈ અને પેલા પતિને સાંભળવામાં કઈ રસ પડતો નથી. તો જે વેદાંત આપણે શાંતિ માટે છે એ જ વેદાંત આપણા માટે શું બની જાય? હવે હાંજ પડે ક્યાં ચાલ્યા, પેલાને હાંજ પડે ચા પીવા જોઈતી હોય અને આ બેનને વર્ગમાં આવવું હોય એટલે શું કરવાનું? આમ થતું જ હોય આવું. એકને રુચિ હોય ને એકને રુચિ નહીં હોય. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ જ્યાં આપણું વેદાંતમાં આવવાનું શરૂ થયું એટલે પાછું થઈ ગયું. એ જ રીતે આપણું મન ભટકતું રહે, અનેક વિષયોનું ચિંતન કરે, અનેક વિષયોની ચર્ચા કરે, અનેક વિષયોનું જ્ઞાન મેળવે. એ સંસારની દ્રષ્ટિએ કેવું છે? સાધારણ સામાન્ય મન છે, આ સમજ. પણ જો તમારે ધ્યાન કરવું છે તો પછી એ જ મન આપણા માટે શું બની ગયું? વિઘ્ન કરતા બની ગયું. આપણે આગળ જોઈ ગયા કે આપણને આ ગમ્યું અને આ ભોગવ્યું, કઈ વાંધો નથી, બધું જ બરાબર છે. પણ આ ઈચ્છા જે છે એ ઈચ્છા પણ આપણા માટે તો સારી જ છે. મને આ ઈચ્છા થઈને આ લઈ આવ્યા એટલે એનું શું થયું? ઈચ્છા કરી, ઈચ્છાની પૂર્તિ કરી, ભોગવ્યું. તો એ કોને જ કહેવાય? સામાન્ય જીવન છે. પણ એ જ ઈચ્છા ક્યારે મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ત્યારે જ એ જ ઈચ્છા શું થઈ જવાની? આપણે નિત્ય વૈરિણ. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા આ ઈચ્છા સામાન્ય છે બધાને જાત જાતની ઈચ્છા થાય અને ઈચ્છા પ્રમાણે બધા જીવન જીવતા હોય. પણ જ્યારે એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, એને શ્રેયની મોક્ષની પ્રાપ્તિ કરવી છે, ત્યારે એ જ ઈચ્છાને માટે શું છે? નિત્ય વૈરી. એ ઈચ્છા જેને માટે શું બની જાય? નિત્ય વૈરી બની જાય. આ સમજ? જીવનમાં પરિવર્તન આવે એટલે આપણે જે જીવન જીવી રહ્યા છે એમાંની ઘણી બધી વસ્તુઓ આપણે જીવનમાંથી શું કરવી પડે? દૂર કરવી જ પડે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન આ તૈયારી કરવા માટે જ કહે છે કર્મ કારણ મુચ્યતે. કર્મ એનું કારણ છે, સાધન છે. કારણ એટલે કે એ સાધન છે. જ્યાં સુધી કર્મયોગ નથી, ભક્તિ યોગ નથી, ત્યાં સુધી આ યોગ ધ્યાન યોગ રૂપ પર આરૂઢ થવું અઘરું જ છે. જે મન આપણું મિત્ર હતું એ જ મન હવે આપણા માટે શું બની ગયું? શત્રુ સ્વરૂપ બની ગયું. જે મન આપણને સમજો, એક સાધક એવું જ છે. જે સાધક એ બહુ આરામથી રહેતો હતો. જ્યારે પછી એને વેદાંત સાંભળવાનું શરૂ કર્યું પછી મને કે આ તો કે હવે તો હું બહુ વિક્ષિપ્ત થઈ ગયો. કેમ? તો કે હવે બધું મને ખબર પડી કે આ નકામું છે, મારામાં આ નકામું છે, તો હું તો હાવ નકામો છું. એ શું થઈ ગયો? વિક્ષિપ્ત થઈ ગયો. કેમ? કે પોતાના વ્યક્તિત્વ એ માનતો હતો કે મારું વ્યક્તિત્વ શ્રેષ્ઠ છે, હું બહુ સરસ છું, ભલભલાને શું કરી શકું. પણ જ્યારે એને વેદાંતમાં આવ્યો, જ્યારે એ સાધના કરવાની શરૂ કરી, ત્યારે એને ખબર પડી કે આ જ મારું વ્યક્તિત્વ મારા માટે શું બની ગયું? વિરોધી બની ગયું. જો આ વિચાર, જે મન તમારા માટે સંસાર જીવવા માટે અનુકૂળ હતું એ જ મન આ ધ્યાન કરવા માટે શું બની જવાનું છે? પ્રતિકૂળ બની જવાનું. જે વ્યક્તિત્વ તમારું આ જગતમાં જે છે, આ જગતમાં તમારું વ્યક્તિત્વ ગમે એટલું શ્રેષ્ઠ હશે, પણ જ્યાં તમે ધ્યાન કરવાની વાત કરશો તો તમારા જ વ્યક્તિત્વમાં તમને શું દેખાશે? અનેક પ્રકારના દોષ દેખાશે. આપણને જ ખબર પડશે કે આટલી આટલી વસ્તુ મારા વ્યક્તિત્વમાં મારે શું કરવાની જરૂર છે? બદલવાની જરૂર છે. જો મારા વ્યક્તિત્વમાં આટલા પ્રકારના પરિવર્તન નહીં આવે તો પછી આ ધ્યાન કરવું શક્ય નથી. એટલે હું કહું કે ભલે બાહ્ય જગતમાં તમે ગમે એટલા શ્રેષ્ઠ છો અને ગમે એટલું કામ તમે કરી આવતા હોય, પણ જ્યાં તમે અધ્યાત્મ ક્ષેત્રમાં આવો છો, ધ્યાનના ક્ષેત્રમાં આવો એટલે તમારા વ્યક્તિત્વમાં ધ્યાનને અનુરૂપ પરિવર્તન લાવવું જ પડે. અને એ પરિવર્તન લાવવા માટે ભગવાન શું કહે છે? આરુરુક્ષોર મુનિર યોગમ કર્મ કારણ મુચ્યતે. જેને આ ધ્યાન યોગ પર આરૂઢ થવું છે એના માટે કર્મ કારણ છે. એ કર્મ દ્વારા જ પોતાના વ્યક્તિત્વમાં આપણે પરિવર્તન લાવવું પડે. અને જ્યાં સુધી એ વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું નથી, અનુકૂળ ધ્યાન માટે અનુકૂળ વ્યક્તિત્વ નહીં બને, ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં.
સમજો, અંતિમ અધ્યાય સમજો, અંતિમ અધ્યાય પર્યંત ભગવાન આ કર્મને પકડીને જ રાખે છે. કારણ કે એ પ્રમાણિકતા આપણામાં હોવી જોઈએ કે ધ્યાન માટે આપણું મન તૈયાર થયું કે નહીં થયું એ કોણ નક્કી કરે. જો એટલે કહું, તમે કોલેજમાં એડમિશન મેળવવા જાઓ ત્યાં આ કોઈ ચર્ચા કરવામાં નહીં આવે તમને શું ભાવે છે, તમને શું નથી ભાવતું, તમે સાત્વિક ભોજન લો છો કે તમે રાજસિક ભોજન લો છો. આ બધી ચર્ચા ત્યાં કોઈ કરવાની હોતી જ નથી. પણ તમે અધ્યાત્મ ક્ષેત્રમાં આવો એટલે પહેલો જ પ્રશ્ન તમારા વ્યક્તિત્વ પર ઉઠાવવામાં આવે. તમારું મન કેવું છે, તમારું મન શાનો વિચાર કરે છે, તમને શું ગમે છે, તમને શું નથી ગમતું. અને એટલે ભગવાન કહે છે કે આ કર્મ દ્વારા જ ધ્યાનને અનુકૂળ આપણું વ્યક્તિત્વ આપણે બનાવીએ. અને એકવાર આપણું વ્યક્તિત્વ અનુકૂળ બની ગયું, આપણને જ ખબર પડે છે એ પ્રમાણિકતા આપણામાં જ છે. એટલે સ્વામીજી બહુ સરસ કે વેદાંતમાં આવીએ, ઈશ્વર ચિંતન કરવું હોય તો એનું મુખ્ય લક્ષણ જે છે અથવા તો મુખ્ય જેનો આપણે સદગુણ કહીએ કયો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી, બૌદ્ધિક પ્રમાણિકતા આપણામાં હોવી જોઈએ કે મારા વ્યક્તિત્વમાં આટલી આટલી ખામી છે અને એ વ્યક્તિત્વમાં જેટલી ખામી છે એની નિવૃત્તિ મારે અવશ્ય કરવી જોઈએ. પણ જો આપણે એમ જ માનતા હોય ને આપણે પોતાને એમ જ પ્રગટ કરીએ, હું તો બહુ ડાયો ડમરો છું, ગુરુજી કંઈ કરી શકે નહીં, ઈશ્વર પણ કંઈ કરી શકે નહીં. આ સમજો. એટલે જ ભગવાન અહીંયા જ આ જ અધ્યાયમાં કહે છે, ઉદ્ધરેદ આત્માના આત્માનમ, તારે તારા આત્માનો ઉદ્ધાર કરવો પડશે. કારણ કે બૌદ્ધિક પ્રમાણિકતા તમારામાં હોવી જોઈએ કે મારામાં આટલા આટલા દોષ છે અથવા મારામાં આટલી આટલી ખામી છે અને એ ખામીની નિવૃત્તિ મારે કેમ કરવી એ આપણે જો પૂછીએ નહીં ગુરુજીને તો પછી ગુરુજી પણ શું કરવાના છે. આ સમજો. અને એટલે ભગવાન કહે છે તું જ તારો શત્રુ છે. આત્મૈવ આત્મના બંધુ આત્મૈવ રિપુરાત્મના, તમે જ તમારા શત્રુ છો અને તમે જ તમારા મિત્ર છો. જે મન તમને ધ્યાન કરવા માટે અનુકૂળ છે એ મન તમારું મિત્ર છે. જે મન તમને ધ્યાન કરવા દેતું નથી એ જ મન તમારા માટે શું છે, શત્રુ સમાન છે. બહાર કોઈ છે જ નહીં. આપણી જ પ્રમાણિકતા હોવી જોઈએ. આપણામાં એ પ્રમાણિકતા હોય કે આપણે પ્રમાણિકપણે સ્વીકારીએ કે આ મારામાં દોષ છે અને એ દોષની નિવૃત્તિ માટે આપણે શું કરવું પડે, પ્રવૃત્તિ કરવી પડે. આમ ભગવાન કહે છે કે કર્મ કોઈ પણ પ્રકારે ત્યાગ કરી શકાય નહીં. જ્યાં સુધી આપણું અંતઃકરણ અનુકૂળ નહીં બને ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવો યોગ્ય નથી. આગળ આપણે આજે 15 તારીખ 14 તારીખ આજે છેલ્લો દિવસ છે. હવે આપણે માર્ચમાં અથવા એપ્રિલમાં મળીશું. તારીખ તમને કહેવામાં આવશે પણ મને એવું લાગે લગભગ 1 એપ્રિલે જ મળીશું આપણે. 10મી સુધી તો હું જ વ્યસ્ત છું અને 20મી પછી પાછી હું વ્યસ્ત છું. એટલે જો કરવું હોય તો પછી 14 થી 20 કેવી કરવું પડે. પણ જો તમને બહુ વહેલું લાગતું હોય કે મહિના પછી છે તો પછી આપણે શું કરીશું, 1 એપ્રિલ પછી. શું કરવું તમે લોકો નક્કી કરો એ પ્રમાણે પછી આપણે એનાઉન્સમેન્ટ કરી લઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. તતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः